નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે આસપાસ, જેનો પાઠ 1 જેનું નામ છે મજાની ઇન્દ્રિયો, આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં કેટલાક પ્રશ્નો આવે છે તે પ્રશ્નો વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ જોવા મળશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય જોવા મળશે, વિષય પસંદ કરશો એટલે પાઠ જોવા મળશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમે વિડીયો જોઈ શકશો અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 મજાની ઇન્દ્રિયો ભાગ 2. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓની ઇન્દ્રિયો વિશે જાણકારી મેળવી હતી. હવે આપણે થોડાક વધારે પક્ષીઓ પ્રાણીઓ વિશેની જાણકારી મેળવીએ. તો શું પ્રાણીઓ રંગો જુએ છે? તો પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે રીતે જુઓ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક પ્રાણી છે તેને એક જ વસ્તુ અલગ અલગ પ્રકારે જોવા મળી રહી છે. જુઓ, તેના રંગ છે તે બધા ના જુદા જુદા છે, એટલે કે બધા પક્ષીઓને કે પ્રાણીઓને એક સરખી જોવા મળતી નથી, કારણ કે તેની આંખોની શક્તિ છે તે બધા રંગો ઓળખી શકતી નથી. એટલે દરેકને અલગ અલગ રંગ છે તે જોવા મળે છે. વાસ્તવમાં ચિત્ર તો એક જ છે. એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે, અને જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયા હશે, દાખલા તરીકે ચામાચીડિયા જેવા પ્રાણીઓ પક્ષીઓ છે કે જે રાત્રિના સમયે જ બહાર નીકળે છે, તેને દિવસના દરમિયાન દેખાતું નથી, એટલે કે તેઓ દિવસે જોઈ શકતા નથી. તો આવા જે પક્ષીઓ કે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તો તેઓ થોડા રંગો જોઈ શકે છે, પણ જે પક્ષીઓ કે પ્રાણીઓ માત્ર રાત્રિ દરમિયાન જ જોઈ શકે છે તો એવા પ્રાણીઓને માત્ર કાળો અને સફેદ 2 જ રંગો જોવા મળે છે, તે બીજા રંગ જોઈ શકતા નથી. ચાલો, ત્યાર પછી હવે તીવ્ર કાન. ધોરણ 4 માં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી. ધોરણ 4 ની અંદર આપણે પાઠ આવતો જતો કાનથી કાન, જેમાં તમે અલગ અલગ પ્રાણીઓના કાન વિશે માહિતી મેળવી હતી. તો તેની પરથી આપણને ખ્યાલ આવ્યો હતો કે ઘણા પ્રાણીઓ કે પક્ષીઓને કાન દેખાય છે, જ્યારે ઘણાને દેખાતા નથી હોતા. તો તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે અને જે પીછાથી ઢંકાયેલા હોય છે. કેટલાક પ્રાણીઓ એવા છે કે જેના તમે કાન જોઈ શકો છો, પણ જે પક્ષીઓ કે પ્રાણીઓના કાન તમે જોઈ શકતા નથી તો તેને કાન નથી તેવું નથી, પરંતુ તેને કાન તો હોય જ છે, પરંતુ તે કાન આપણને દેખાતા નથી, કારણ કે તેના શરીર ઉપર આવેલા જે પીછા છે તે પીછાના કારણે તેના કાન છે તે ઢંકાયેલા હોય છે અને તેને ત્યાં છિદ્રો હોય છે. ચાલો, હવે આપણે વિગતો લખવાની છે કે 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. કાન દેખાતા હોય તેવા 10 પ્રાણીઓ. તો ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ઘેટા, બકરા, ઊંટ, હાથી, વાંદરો, બળદ વગેરે. આ બધાના કાન તમે જોઈ શકો છો. હવે કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતા મોટા હોય છે. તો માણસના કાન કરતા મોટા હોય તેવા કાનના વાળા પ્રાણીઓના નામ લખીએ તો હાથી, ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે એવા પ્રાણીઓ છે કે જેના કાન માણસના કાન કરતા મોટા હોય છે. હવે વિચારો, શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? કે મોટા કાન હોય તો તે પ્રાણી વધારે સાંભળી શકે, નાના કાન હોય તો તે ઓછું સાંભળી શકે, આવી કોઈ સંબંધ હશે? તો હા, પ્રાણીઓના કાન અને એમની સાંભળવાની ક્ષમતા વચ્ચે સંબંધ છે. જે પ્રાણીઓના કાન મોટા હોય તેની સાંભળવાની ક્ષમતા વધારે હોય છે. ચાલો, આ પણ પ્રયત્ન કરો. અહીં એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે જે આપણે કરીએ કે આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો
તમારા એક મિત્રને થોડા અંતરે ઉભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ કાન પર મૂકો. હવે તે જ બાળકને ફરીથી તેવી જ રીતે ધીમેથી બોલવા કહો. કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે તમારા મિત્રોને પણ પૂછો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમે કરશો તો તમને ખ્યાલ આવશે કે શાંત જગ્યા એવી પસંદ કરી અને ત્યાં આ પ્રવૃત્તિ કરો કે જ્યાં જઈ અને બધા મિત્રો એક તરફ બેસી અને એક મિત્ર છે તેને થોડું દૂર ઉભા રહી અને ધીમેથી કંઈક બોલવા કહો અને તમે તે સાંભળો. તમને સંભળાય છે કે નહીં તેનું અનુકરણ કરો. ત્યાર પછી તમારા બંને હાથ છે તેને કાન પર રાખી દો અને ફરીથી પાછું તેને તે જ મિત્રને એટલા જ અવાજમાં બોલવાનું કહો અને ત્યાર પછી તે તમને સંભળાય છે કે નહીં તેનું તમારે અનુકરણ જોવાનું છે. તો તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો. શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? તો હા, મારો પોતાનો અવાજ ખૂબ જ ધીમો સંભળાય છે. આપણે કાન પર હાથ રાખી અને જો બોલીએ તો આપણને થોડો થોડો અવાજ તો સંભળાશે. પાટિયા નજીક બેસો. પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો. સાવચેતીપૂર્વક સાંભળો. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા ઉપર મૂકો. પાટિયા પર ફરી હાથથી અવાજ કરો. ફરીથી સાંભળો. અવાજમાં કોઈ તફાવત છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે અવાજમાં તફાવત જોવાનો પ્રયત્ન કરશો તો સૌપ્રથમ એમને તમે જે બેન્ચ અથવા તો પાટલી પર બેસતા હોય તેની ઉપર બેસી, તેની બાજુમાં બેસી અને પાટિયા ઉપર તમારો હાથ છે તે ઠપકારો અને ત્યાર પછી સાંભળો કેટલો અવાજ આવે છે. ત્યાર પછી ફરીથી તમારું કાન છે તે પાટિયા ઉપર રાખો. જેવી રીતે અહીં ચિત્રમાં બતાવ્યું છે એ પ્રકારે કાન તમારો રાખી અને પછી પાટલી ઉપર કે પાટિયા ઉપર તમે હાથ છે તેનો અવાજ કરશો તો તમને તે વધારે પ્રમાણમાં સંભળાશે. કારણ કે કાનથી જેટલો વધારે નજીક અવાજ હોય તેટલો અવાજની તીવ્રતા આપણે વધારે સાંભળી શકીએ. સાપ આવી જ રીતે સાંભળે છે. તેને કોઈ બાહ્ય કાન હોતા નથી. તેઓ માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સાપ છે તે આ પ્રકારે જમીન પર જે ધ્રુજારી થાય છે તે ધ્રુજારીના આધારે જ સાંભળતો હોય છે. તેને કાન હોતા નથી કે તે સાંભળી શકતો નથી. અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે. લંગૂર. લંગૂર એટલે વિદ્યાર્થી મિત્રો એક જાતનો વાંદરો. અહીં ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. આ માટે તે ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણા આસપાસના વાતાવરણની અંદર પણ આ પ્રકારના સંકેતો છે તે તમે જોયા હશે કે જ્યારે પક્ષીઓ છે તે કોઈ ઝાડ પર બેઠા હોય, ચકલીઓ કે કાબર કે એવા પક્ષીઓ જ્યારે ઝાડ પર બેઠા હોય અને ત્યાંથી બિલાડી કે એવું કોઈ પ્રાણી નીકળે તો તે તરત જ કલબલાટ છે તે શરૂ કરે છે. તેની પાછળનું કારણ કે તે ભયનો સંકેત આપે છે. તો લંગૂર છે તે પણ આવા જંગલની અંદર રહેતા અન્ય પ્રાણીઓ છે તેને વાઘ અથવા તો દીપડા જેવા હિંસક પશુઓનો શિકાર કરવા આવી રહ્યા હોય તો એવા હિંસક પશુઓ વિશે ચેતવણી સંકેત છે તે આપતો હોય છે અને ત્યારે તે કંઈક ખાસ પ્રકારનો અવાજ કરે છે. પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે. કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. ઉદાહરણ તરીકે, દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી અને જો દુશ્મન જમીન પર હોય તો જુદા પ્રકારના ચેતવણી સંકેત આપે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે તેના ચેતવણી સંકેતો સમજી શકતા નથી. કારણ કે તેના માટે આપણે પક્ષી બનવું પડે. જો પક્ષી બનીએ તો આપણને તેના ચેતવણી સંકેતો સમજાય. બીજા પક્ષીઓ કે પ્રાણીઓ છે તેના ચેતવણી સંકેતો સમજે છે કારણ કે તેમને તેમની ભાષા સમજાતી હોય છે. આપણે પક્ષીઓની ભાષા સમજતા નથી, તેથી આપણને ખ્યાલ આવતો નથી. અને પક્ષીઓ પણ જુઓ કેવી વિવિધ પ્રકારની અવાજોનો ઉપયોગ કરે છે. જો આકાશમાંથી દુશ્મન આવતો હોય તો તેના માટેનો અવાજ પણ જુદો હોય છે અને જમીન પરથી જો દુશ્મન આવતો હોય તો તેના માટેનો અવાજ છે તે પણ જુદો હોય છે. આ રીતે પક્ષીઓ છે તે પણ એકબીજાનું રક્ષણ કરવા માટે જુદા જુદા ચેતવણી સંકેતો આપતા હોય છે. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના કર્મચારીઓ, અધિકારીઓ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા જાણી શકે છે. જેમ અગાઉ આપણે વાત કરી કે બિલાડી જેવા પ્રાણી જ્યારે આપણા ઘરની આજુબાજુમાંથી નીકળે છે ત્યારે પક્ષીઓ છે તેનો કલબલાટ આપણને સાંભળવા મળે છે. એવી રીતે ફોરેસ્ટ વિભાગની અંદર, જંગલની અંદર, રાષ્ટ્રીય ઉદ્યાનો કે અભયારણ્યોની અંદર તેના કર્મચારીઓ છે તે પણ વાઘ, સિંહની ભાળ મેળવવા માટે પક્ષીઓના અવાજો કઈ દિશામાંથી કે કઈ જગ્યાએથી આવી રહ્યા છે તેના આધારે તેને ઓળખતા હોય છે.
માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. એવી જ રીતે દરિયાની અંદર માછલીઓ છે તે પણ પોતાના શરીરમાંથી એક ખાસ પ્રકારનો કરંટ છોડે છે, જેને વિદ્યુત સંકેત તરીકે આપણે ઓળખી શકીએ. અને આવા વિદ્યુત સંકેતો દ્વારા અન્ય માછલીઓને ભયનો સંકેત આપવામાં આવતો હોય છે. જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી અને ભય વિશે અનુમાન કરે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભૂકંપ અથવા તો વાવાઝોડું આવવાનું હોય છે ત્યારે માછલીઓ છે તેની તીવ્ર હેરફેર છે તે નદીના કે દરિયાના પાણીની અંદર જોવા મળે છે, જેના ઉપરથી આપણે કોઈ પણ આપત્તિ આવવાની છે તેવું અનુમાન લગાવી શકીએ. જંગલની આસપાસ રહેતા પ્રાણીઓ છે, જંગલની અંદર પ્રાણીઓનું વર્તન પણ બદલાતું હોય છે અને જંગલની આજુબાજુમાં રહેતા માણસો છે તે પ્રાણીઓના આ વર્તનનો અભ્યાસ કરતા હોય છે, તેનું અવલોકન કરી અને તેમને આપત્તિ વિશે ખ્યાલ આવી જતો હોય છે. એક જાણવા જેવી વિગત આપી છે કે 2004માં અંદમાન ટાપુના જંગલોની અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું. તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું, જેથી તેઓ ટાપુની સલામત સ્થળે જતા રહ્યા. થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગ્યો, પરંતુ આ લોકો બચી ગયા. તો જે અગાઉ આપણે વાત કરી તેમ 2004ની અંદર અંદામાન ટાપુના આદિવાસી વિસ્તારના જે લોકો છે તેને માછલીઓની હેરફેર જોઈ, પ્રાણીઓની હેરફેર જોઈ અને ખ્યાલ આવી ગયો કે કંઈક મુશ્કેલી, કંઈક આપત્તિ આવવાની છે અને એટલા માટે તે લોકો સલામત જગ્યાએ વયા જાય છે અને થોડી વારમાં જ ત્યાં સુનામી આવે છે. આ રીતે લોકો તો સલામત સ્થળે જતા રહ્યા હતા, તેથી બચી જાય છે. તો આ પ્રકારે પ્રાણીઓની તીવ્ર હેરફેર છે તેનાથી પણ આપણને સંકેત મળતા હોય છે. ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની વિશિષ્ટ ભાષા હોય છે. જુદા જુદા પ્રાણીઓ અન્ય પ્રાણીઓને સંકેત આપવા માટે જુદા જુદા અવાજોનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે પ્રાણીઓની પણ જુદી ભાષા હોય છે જે પ્રાણી જ ઓળખતા હોય છે. ચાલો હવે લખો, શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? ક્યાં ક્યાં? તો હા, કૂતરો, ગાય, ભેંસ, બકરી વગેરે પ્રાણીના અવાજ આપણે સમજી શકીએ. શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? ક્યાં ક્યાં? તો હા, કૂતરો, ગાય, ભેંસ, બકરી, બળદ વગેરે આપણા અવાજ છે તે સમજે છે, આપણી ભાષા સમજતું હોય છે. જેમ કે તમે કૂતરાને રોટલી નાખવા માટે જાઓ અને કૂતરાને બોલાવો છો તો કૂતરો તરત તમારી પાસે દોડીને આવે છે. તો તે કઈ રીતે? શું તેને તમારી ભાષા આવડે છે? તો હા, તે આપણી ભાષા સમજે છે અને એટલા માટે જ કૂતરો આપણી પાસે રોટલી ખાવા માટે આવતો હોય છે. ચાલો અવાજ સાથે કહો, પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સંદેશો આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી જ વાત કરવાની, શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે, ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે, તો આ પ્રકારે તમે તમારી પોતાની ભાષા બનાવી શકો અને તેનો તમારા મિત્ર સાથે એક પ્રવૃત્તિ તરીકે, એક રમત તરીકે ઉપયોગ કરી અને વર્ગમાં આ પ્રવૃત્તિ કરજો. ચાલો ત્યાર પછી જાગવું અને ઊંઘવું. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. આવું તમે જોયું હશે કે દેડકાઓ છે તે ચોમાસાની ઋતુમાં આપણને વિશેષ જોવા મળે. ચોમાસું જેવું પૂરું થાય ત્યાર પછી દેડકા આપણને ક્યાંય જોવા મળતા નથી, પરંતુ જેવો વરસાદ આવે કે તરત જ દેડકાઓ આપણને જોવા મળે છે. તો આ દેડકાઓ અત્યાર સુધી ક્યાં ગયા હતા? તો ઠંડીની ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું કે તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો ગરોળી છે તે પણ આ જ પ્રકારે આપણને જોવા મળતી નથી. તેવી જ રીતે સ્લોથ, તે રીંછ જેવું લાગે છે. જુઓ અહીં બાજુમાં આપણને એક ફોટો જોવા મળે છે, પણ રીંછ નથી, તે સ્લોથ છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી ઉપર ઊંધા લટકી અને ઊંઘવામાં વિતાવે છે. એટલે કે તેને ઊંઘવું ખૂબ જ ગમે છે. દિવસની અંદર 18 કલાક સુધી તે ઊંઘ લે છે અને તે પણ વૃક્ષની ડાળી ઉપર ઊંધા લટકી અને ઊંઘ કરે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તે તેના પર્ણો ખાય છે. તેને ક્યારેક જ બીજું કંઈ જોઈએ છે. જ્યારે તે એક વૃક્ષ પરથી બીજા પૂરતા પર્ણો ખાઈ લે છે, તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. એટલે કે આમ જોઈએ તો સ્લોથ છે તે એક જ વૃક્ષ ઉપર રહેવાનું પસંદ કરે છે, પણ જ્યારે તે રહેતા હોય તે વૃક્ષની ઉપર પાન છે તે પૂરા થઈ જાય તો બીજા વૃક્ષ પર જાય છે અને ત્યાં પણ આ જ પ્રકારે રોકાય છે.
સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો ઉપર જ જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે. એટલે કે સ્લોથ છે તે પોતાના જીવનનો મોટા ભાગનો સમય છે તે વૃક્ષ ઉપર ઊંધા લટકીને વિતાવવામાં જ પસાર કરે છે. તે લગભગ 40 વર્ષ જેટલું આયુષ્ય ભોગવે છે અને 40 વર્ષની અંદર લગભગ તે 7 થી 8 વખત જ વૃક્ષો બદલાવે છે. એટલે કે એકને એક વૃક્ષ પર રહેવાનું તેને વધારે પસંદ હોય છે. ચાલો, સ્લોથને જાગતા રહેવાનો સમય તો જુઓ, અહીં ઘાટો કરેલો ભાગ છે. 24 કલાકમાંથી 18 કલાક સ્લોથ છે તે ઊંઘે છે. જો તમારે સ્લોથનું રોજિંદુ જીવન ઊંઘવું અને જાગવું 24 કલાકની ઘડિયાળમાં બતાવવાનું હોય તો આ પ્રમાણે ઘડિયાળ જોવા મળે. હવે ઘરમાં જોવા મળતી ગરોળી માટે શિયાળામાં ઘડિયાળ કેવી રીતે બનાવશો? તો ગરોળી છે તે કેટલા કલાક ઊંઘે છે અને કેટલા કલાક જાગે છે તે તમારે અનુકરણ કરી જોઈ અને અવલોકન કરી અને ઘડિયાળ બનાવવાની થશે. ત્યાર પછી અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે. નીચે આપેલા દરેક ચિત્રની નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે નક્કી કરો. તો જુઓ, અહીં દરેક પ્રાણીની સાથે આપણને તેનો ઊંઘવાનો સમય આપેલો છે. જે ઘાટો ભાગ કરેલો છે તે સમય તેનો ઊંઘવાનો સમય છે. અહીં એક બોક્સ એટલે 2 કલાક થશે. તો અહીં ગાય છે તેમાં 2 બોક્સ કરેલા છે માટે ગાય છે તે 4 કલાક ઊંઘશે. અજગરની અંદર આપણને ઘણા બધા બોક્સ ઘાટા કરેલા જોવા મળે છે. જે 9 બોક્સ છે તો અજગર છે તે પણ 18 કલાકની ઊંઘ કરે છે. ત્યાર પછી જીરાફ છે તે 2 કલાકની ઊંઘ કરે છે અને બિલાડી છે તે લગભગ 12 કલાક જેટલી ઊંઘ કરે છે. તમે જ્યારે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો, તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે. આવા 10 પ્રશ્નોની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓને જોયા પછી આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. તો તેવા પ્રશ્નોની યાદી તમારે બનાવવાની છે. ચાલો, ત્યાર પછી આપણને અહીં કેટલીક વાઘ વિશે જાણકારી આપવામાં આવી છે. જેમાં પેલી છે કે વાઘ રાત્રે આપણા બધા કરતા 6 ગણું સારી રીતે જોઈ શકે છે. આપણને રાત્રિના સમયે અંધકારમાં તો બિલકુલ દેખાતું નથી, પરંતુ વાઘને રાત્રિના સમયે આપણા કરતા 6 ગણું વધારે જોવા મળે છે. 6 ગણું વધારે દેખાય છે. ત્યાર પછી વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે, વાઘના ચહેરા ઉપર તમને મૂછો પણ જોવા મળે છે અને આ મૂછો તેને ખોરાકની શોધ કરવામાં મદદ કરે છે. ત્યાર પછી તેની બાજુનું જોઈએ તો વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુએથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. એટલે કે ઘાસ કે પર્ણોની અંદર જો કોઈ પ્રાણી કે પક્ષી કે પશુ કે છુપાયેલું હોય તો તેનો અવાજ સાંભળવામાં પણ વાઘ સક્ષમ છે અને આજુબાજુમાંથી પણ ક્યાંથી અવાજ આવી રહ્યો છે તે પણ વાઘને ખ્યાલ આવી જાય છે. વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે. જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવવા તે ગર્જના કરી શકે છે અને ઘુરકી પણ શકે છે. તેની ગર્જનાનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે. વાઘ છે તે પણ અલગ અલગ પ્રકારના અવાજો કરતો હોય છે અને તેનો અવાજ છે તે વિદ્યાર્થી મિત્રો 3 કિલોમીટર દૂર સુધી આપણે સાંભળી શકીએ છીએ. દરેક વાઘનો પોતાનો કેટલાક કિમી સુધીનો વિસ્તાર હોય છે. વાઘ તેના વિસ્તારને તેના પેશાબની નિશાની કરી અલગ પાડે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે. એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે, કેમ કે જો એકબીજાના વિસ્તારમાં જાય તો તેમની વચ્ચે લડાઈ થાય છે, યુદ્ધ થાય છે. એટલા માટે બને ત્યાં સુધી વાઘ છે તે પોતાના વિસ્તારમાં જ રહેવાનું પસંદ કરે છે, બીજા વિસ્તારમાં જવાનું તે વિચારતો નથી. વાઘ સૌથી સાવધ પ્રાણીઓમાંનું એક છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. વિદ્યાર્થી મિત્રો, વાઘ જે આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ છે, જે રોયલ બેંગાલ ટાઈગર તરીકે ઓળખાય છે, તે આપણા રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્થાન પામેલો વાઘ છે. તો આ વાઘના અસ્તિત્વ ઉપર પણ આજે જોખમ જોવા મળી રહ્યું છે. જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો કે શા માટે વાઘ છે તે ઓછા થઈ રહ્યા છે? તો વાઘને તેમના ચામડા મેળવવા માટે લોકો તેને મારી નાખે છે અને તેથી તેમના અસ્તિત્વ પર જોખમ રહે છે. શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે?
તો મનુષ્યો પ્રાણીઓ માટે જોખમી છે. જેમ કે હાથીને તેમના દાંત માટે, ગેંડાને તેમના શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે શિકાર કરી અને વેચે છે. અને આ દરેક પ્રવૃત્તિ છે તે માણસો દ્વારા કરવામાં આવે છે. તે ઉપરથી આપણે કહી શકીએ કે માણસ છે તે પણ પ્રાણીઓ માટે જોખમી છે. શું તમે જાણો છો કે આજે કેટલા બધા પ્રાણીઓ મારી નાખવામાં આવે છે અને તેના શરીરના અંગો વેચવામાં આવે છે? હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, શિકાર આમ તો કાયદાકીય રીતે ગુનો બને છે, કેમ કે કોઈ પણ પ્રાણીને મારવું તે કાયદાકીય રીતે ગુનો છે. પરંતુ ચોરી છુપીથી આવી બધી પ્રવૃત્તિઓ છે તે જંગલ વિસ્તારની આસપાસના વિસ્તારોની અંદર આપણને વિશેષ જોવા મળતી હોય છે કે લોકો પોતાના સ્વાર્થ માટે થઈ અને આવા પ્રાણીઓ, પક્ષીઓનો શિકાર કરતા હોય છે. વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે. એવો ભય છે કે તેમાંના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ઘાના છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છનો અખાત અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં. એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જેવા વિસ્તારોની અંદર પ્રાણીઓ, પક્ષીઓ કે જેના માટેનું અભયારણ્ય હોય તે પશુ, પ્રાણી, પક્ષીનો શિકાર થઈ શકતો નથી. તેમજ જંગલોને પણ નુકસાન પહોંચાડી શકાતું નથી. તો ભારતની અંદર તેમજ ગુજરાતની અંદર પણ આવા ઘણા બધા અભયારણ્યો આવેલા છે. શોધી કાઢો કે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે? તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે રાષ્ટ્રીય ઉદ્યાનો છે તે ભારતની અંદર આવેલા છે. આ માટેની વિશેષ માહિતી વિદ્યાર્થી મિત્રો તમને તમારી શાળાની અંદર આવેલી લાઇબ્રેરીમાંથી પણ મળી રહેશે. તો તમે તેમાંથી પણ માહિતી એકઠી કરશો અને તેનો અહેવાલ બનાવજો. ચાલો, તો હવે આપણે આ પાઠની અંદર શું શીખ્યા કે શું તમે જોયું છે કે ગાયક કલાકારો ગીત ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે? તેવું આવું કેમ કરે છે? તમે શું વિચારો છો? તો તે આવું કરવા પાછળનું કારણ ગાયક કલાકારો એ ચેક કરતા હોય છે કે હું જે ગાઈ રહ્યો છું તે બરાબર અવાજ આવી રહ્યો છે કે નહીં. અને બીજું કે એવા પ્રાણીઓના ઉદાહરણો આપો જેમની જોવાની, સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય. તો તે આપણે આ પાઠની અંદર શીખ્યા છીએ. તેની મદદથી તમે જવાબ આપી શકશો. ચાલો, હવે કાગળનો કૂતરો બનાવવાની પ્રવૃત્તિ છે તે તમારે કરવાની છે. તેના માટે જોઈતી વસ્તુ જાડો કાગળ, પેન્સિલ, કાતર અને સ્કેચ પેન. અને તમારે કૂતરો બનાવવાનો છે. અહીં 4 સ્ટેપ કૂતરો બનાવવા માટેના આપ્યા છે, જે તમે અહીં જોઈ શકો છો. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આ વિગતો આપેલી છે. તેના આધારે તમે આ સ્કેચ પેન, કાગળનો ઉપયોગ કરી અને કૂતરો છે સરસ મજાનો બનાવજો, પ્રવૃત્તિ કરજો, ખૂબ જ મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 1 નો ભાગ 2 છે તે પૂરો થાય છે. ભાગ 1 નો વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે, તેની મદદથી તમે જોઈ શકશો. તેમજ સમગ્ર પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની પીડીએફો જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.